કલ્પના કરો કે કરોડો માસૂમ બાળકોના ભવિષ્ય અને શિક્ષણનું ઘડતર કરતું આખું અમેરિકાનું શિક્ષણ મંત્રાલય જો રાતોરાત બંધ થઈ જાય અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ સનસનાટી ભર્યા આદેશથી અબજો રૂપિયાના ફંડિંગ વાળી આખી સરકારી સિસ્ટમ બીજા વિભાગોને સોંપી દેવામાં આવે ત્યારે અમેરિકાની શાળાઓ અને કરોડો પરિવાર પર કેવો ભયાનક આઘાત લાગશે। શું ટ્રમ્પ વહીવટીતંત્ર શિક્ષણ વિભાગનું અસ્તિત્વ કાયમ માટે નામશેષ કરી દેવા પાછળ કોઈ બહુ મોટું ગુપ્ત ષડયંત્ર રચી રહ્યું છે કે પછી આ માત્ર વહીવટી ફેરફારનું એક ભયાનક રહસ્ય છે? વોશિંગ્ટનથી લઈને આખા વિશ્વના સટ્ટા બજારમાં પ્રચંડ હોબાળો મચાવનારા આ શિક્ષણ મંત્રાલયના વિખેરાઈ જવાના અદ્ભુત સસ્પેન્સ પાછળનું એક કડવું સત્ય જાણીને તમે ચોક્કસ દંગ રહી જશો, જે સુપર પાવર દેશના ભવિષ્ય સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે। અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને શિક્ષણ જગતને સાવ સ્તબ્ધ કરી દેનારા એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે વર્ષ 2026માં ટ્રમ્પ સરકારના સૌથી મોટા અને વિવાદાસ્પદ કાનૂની પુનર્ગઠન પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે। અમેરિકાના પ્રખ્યાત પ્રિડિક્શન સટ્ટા બજાર પ્લેટફોર્મ પોલી માર્કેટના સત્તાવાર ડેટા અનુસાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ વર્ષના અંત સુધીમાં અમેરિકાના શિક્ષણ વિભાગ એટલે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને કાયમ માટે સંપૂર્ણપણે બંધ કરી દેશે તેવી શક્યતા અને સટ્ટાના દાવ બહુ જ ભયાનક રીતે વધી રહ્યા છે। પોલી માર્કેટના અહેવાલ મુજબ આ વર્ષના અંત સુધીમાં આ મંત્રાલય સાવ નાબૂદ થવાની આશંકા અંદાજે 8% જેટલી લાઈવ બતાવાઈ રહી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસને ઓલરેડી શિક્ષણ વિભાગના તમામ સત્તાવાર કાર્યો અને મોટી સત્તાઓને તોડી પાડીને તેને ગુપ્ત રીતે અન્ય સરકારી એજન્સીઓમાં ટ્રાન્સફર કરવાનું પ્રચંડ ઓપરેશન શરૂ કરી દીધું છે, જેના કારણે આખા અમેરિકામાં ભારે કાનૂની ચર્ચાઓ ફાટી નીકળી છે। આ કટોકટી ભર્યા ફેરફારની સત્તાવાર વિગત એવી છે કે ગત મંગળવારે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી એક મોટી સત્તાવાર જાહેરાત બાદ આ વિવાદ 7મા આસમાને પહોંચ્યો છે। આ નવા સરકારી આદેશ અનુસાર અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને હવે શિક્ષણના કેસોમાં સિવિલ રાઇટ્સ એટલે કે નાગરિક અધિકારોનું કડક અમલીકરણ સંભાળવાની પ્રચંડ સત્તાઓ સોંપી દેવામાં આવી છે। આ સાથે જ દેશના આરોગ્ય અને માનવ સેવા વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસને સ્પેશિયલ એજ્યુકેશન પ્રોગ્રામ્સ એટલે કે વિકલાંગ બાળકોના ખાસ શિક્ષણની તમામ અબજો રૂપિયાની જવાબદારીઓ સત્તાવાર રીતે સોંપી દેવાય છે। આ પુનર્ગઠનના ભાગરૂપે હવે ન્યાય વિભાગ શાળાઓમાં વિદ્યાર્થીઓની ગુપ્ત પ્રાઇવસી પ્રોટેક્શનનું કામ પણ સંભાળશે અને અમેરિકાની તમામ સ્કૂલોને કાનૂની તાલીમ અને સલાહ આપવાનું મોટું હેન્ડલિંગ કરશે। પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્લાન કોઈ અચાનક આવેલો નિર્ણય નથી, પણ તેઓ લાંબા સમયથી જાહેરમાં કહી રહ્યા છે કે તેઓ કેન્દ્રના શિક્ષણ વિભાગને સાવ બંધ કરીને શિક્ષણનો આખો કંટ્રોલ સીધો અમેરિકાના અલગ અલગ સ્ટેટ્સ એટલે કે રાજ્યોના હાથમાં સોંપવા માંગે છે। જોકે અમેરિકન બંધારણના કાયદા અનુસાર ખુદ પ્રમુખ પોતાની એકલી સત્તાથી આખું શિક્ષણ મંત્રાલય કાયદેસર બંધ કરી શકતા નથી, કારણ કે આ વિભાગને સંપૂર્ણપણે તાળું મારવાની અસલી આખરી સત્તા માત્ર અમેરિકાની સંસદ એટલે કે યુએસ કોંગ્રેસ પાસે જ છે। એસોસિએટેડ પ્રેસના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર અમેરિકાના શિક્ષણ મંત્રી લિન્ડા મેકમોહન, જેઓ અગાઉ પ્રખ્યાત WWEના CEO રહી ચૂક્યા છે, તેઓ અત્યારે અન્ય ફેડરલ એજન્સીઓ સાથે ગુપ્ત કરારો કરીને શિક્ષણ વિભાગની તમામ દૈનિક ડ્યુટીઓ અને સત્તાઓ બહાર ધકેલી રહ્યા છે। મંત્રી લિન્ડા મેકમોહને પોતાના લેખિત સરકારી નિવેદનમાં બચાવ કરતા જણાવ્યું છે કે આ મોટા ફેરફારોનો અસલી હેતુ સરકારી કામકાજને એવી એજન્સીઓ સાથે મેચ કરવાનો છે જેઓ આ કામને બહુ સારી રીતે અને ઝડપથી હેન્ડલ કરી શકે અને કેન્દ્ર સરકારના તે બિનજરૂરી કંટ્રોલને સાવ ઓછો કરવાનો છે, જે કંટ્રોલ સરકારી પરિણામો મેળવવામાં બહુ મોટી અડચણ અને ઢીલ પેદા કરે છે। તમને જાણીને દોસ્તો મોટો આઘાત લાગશે કે આ તાજેતરના કદમ પહેલા પણ પ્રમુખ ટ્રમ્પે ઓલરેડી 10 જેટલા મોટા ઓફિશિયલ કરારો કરીને શિક્ષણ વિભાગના અનેક મહત્વના પ્રોગ્રામ્સ અન્ય એજન્સીઓને સોંપી દીધા હતા। આ ભયાનક નીતિના કારણે શિક્ષણ વિભાગના બે સૌથી શક્તિશાળી કાર્યાલયો
અતિશય ગંભીર રીતે પ્રભાવિત થયા છે. જેમાં પહેલું ઓફિસ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેટિવ સર્વિસીસ છે, જે અમેરિકાના વિકલાંગ બાળકોના કાયદાઓ પર નજર રાખે છે અને અબજો ડોલરની સરકારી ગ્રાન્ટનું આખું મેનેજમેન્ટ સંભાળે છે. જ્યારે બીજું ઓફિસ ફોર સિવિલ રાઇટ્સ છે, જે અમેરિકાની તમામ મોટી સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં થતા ભેદભાવ અને અન્યાયની ફરિયાદોની કાનૂની તપાસ કરે છે. વોશિંગ્ટનની પ્રખ્યાત થિંક ટેન્ક એટ ટ્રસ્ટ એ આ મામલે સત્તાવાર મોટી ચેતવણી આપતા મીડિયાને જણાવ્યું કે ટ્રમ્પ સરકારના આ આડેધડ ફેરફારોના લીધે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી સાવ નબળી પડી જશે અને સ્કૂલોની અંદર બહુ મોટું કન્ફ્યુઝન એટલે કે ભયાનક મૂંઝવણ પેદા થઈ જશે. એડ ટ્રસ્ટ સંસ્થાએ સાફ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ફેરફારોથી અમેરિકાના સૌથી અસહાય અને વલ્નરેબલ ગ્રુપ્સ એટલે કે વિકલાંગો, બ્લેક, લેટિનો, ગરીબ, બહુભાષી અને ગામડાના માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બહુ ભયાનક રીતે રોળાઈ જશે. આ સિવાય શિક્ષણ વિભાગના હજારો સરકારી કર્મચારીઓના યુનિયન લીડર રશેલ ગીટલમેનને પણ એપી ન્યૂઝ સમક્ષ લાઈવ પ્રહાર કરતા જણાવ્યું છે કે આ કાનૂની તોડફોડના લીધે અમેરિકાના લાખો પરિવારો અને શાળાઓની અંદર ભારે અરાજકતા અને અંધાધૂંધ કેઓસ ફાટી નીકળશે અને જે વિદ્યાર્થીઓ જાતિગત ભેદભાવનો સામનો કરી રહ્યા છે તેમની સુરક્ષા સાવ ખતમ થઈ જશે. તેમણે ચેતવણી આપી કે કરોડો ગરીબ પરિવારો તે જરૂરી સરકારી સેવાઓ અને ફંડિંગ કાયમ માટે ગુમાવી બેસશે, જેના પર તેમનું આખું ઘર અને શિક્ષણ નિર્ભર હતું. જોકે પ્રમુખ ટ્રમ્પે હજુ સુધી સત્તાવાર રીતે શિક્ષણ મંત્રાલયને કાગળ પર સાવ નાબૂદ કર્યું નથી, પરંતુ તેમની પ્રશાસનિક નીતિઓ ધીમે ધીમે આખા વિભાગની તમામ પ્રચંડ સત્તાઓ છીનવી રહી છે, જેના કારણે અમેરિકાના ઇતિહાસમાં શિક્ષણના ભવિષ્યને લઈને એક બહુ મોટો અને સનસનાટીભર્યો રાજકીય જંગ છેડાઈ ચૂક્યો છે. દોસ્તો, તમારા સંતાનો પણ અમેરિકામાં ભણી રહ્યા છે તો તમારા માટે પણ આ ચિંતાનો વિષય છે. જેમના બાળકો અમેરિકામાં ભણી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.